ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વિડિયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. હું ડૉક્ટર ઈશાની પટેલ, આસિસ્ટન્ટ પ્રોફેસર સમાજ કાર્ય વિષય, સ્કૂલ ઓફ હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સ. આજનું આ વિડિયો લેક્ચર માસ્ટર ઓફ સોશિયલ વર્કના સત્ર 2ના વિદ્યાર્થીઓ માટે છે, જેમાં 205 નંબરનું જે વિષયનું પેપર છે એ સૈદ્ધાંતિક વિષય નથી, પરંતુ ક્ષેત્ર કાર્યનો વિષય છે. એટલે વિદ્યાર્થીઓ સત્ર 2માં શહેરી સમુદાયમાં જે ક્ષેત્ર કાર્ય કરે છે એ ક્ષેત્ર કાર્યમાં માર્ગદર્શન મળી રહે તે સંદર્ભનું આ વિડીયો વ્યાખ્યાન છે, જેમાં ભાગ 1માં શહેરી સ્લમ વિસ્તાર જે છે એનો એક ખ્યાલ વિડીયો લેક્ચરમાં વિદ્યાર્થીઓ સમજ્યા હશે. ભાગ 2માં શહેરી સ્લમ વિસ્તારમાં જ્યારે વિદ્યાર્થીઓ ક્ષેત્ર કાર્ય કરવા માટે જાય છે ત્યારે સમાજ કાર્યનું જે સૈદ્ધાંતિક જ્ઞાન છે, સમાજ કાર્યની પદ્ધતિઓ, એની કુશળતાઓ એ કેવી રીતે ઉપયોગી થાય છે એની વાત આ વિડીયો લેક્ચરમાં વિદ્યાર્થીઓ સમજશે. જ્યારે ક્ષેત્રમાં સમાજ કાર્યના વિદ્યાર્થી તરીકે આપણે કામ કરવા માટે જઈએ છીએ ત્યારે સમાજ કાર્યના જે મૂલ્યો છે એ મૂલ્યો ખૂબ મહત્ત્વના છે, એને હંમેશા ધ્યાન રાખવું. સમાજ કાર્યના મૂલ્યો સમાજની અંદર જ્યારે સમાજના જે પ્રશ્નો છે એ પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે, એ પ્રશ્નોને સમજવા માટે જ્યારે આપણે જતા હોઈએ છીએ ત્યારે આપણને એ સમજવા માટે થઈને આ મૂલ્યો ખૂબ મદદરૂપ થાય છે. સમાજ કાર્યના મૂલ્યો કયા છે? પ્રત્યેક વ્યક્તિ મૂલ્યવાન છે, એનું ગૌરવ થવું જોઈએ. આપણે શહેરી સમુદાય, ગ્રામીણ સમુદાય જે પણ ક્ષેત્રમાં કામગીરી કરીએ છીએ અને એમાં સમસ્યાનો ભોગ બનનાર જે વ્યક્તિઓ છે, જ્યારે આપણે એમને મળીએ છીએ ત્યારે આ સમજવું પડે કે પ્રત્યેક વ્યક્તિ જે છે એ વ્યક્તિનું ગૌરવ સચવાય, એમની અસ્મિતા સચવાય, એમનું રિસ્પેક્ટ સચવાય અને કોઈ પણ રીતે એમનું આત્મસન્માન જે છે ના ગવાય, એ રીતે આપણે એમની સાથે કામ કરવું જરૂરી છે. બીજું જે મહત્ત્વનું મૂલ્ય જે છે એ છે આપણું સમાજ કાર્યનું, એ છે સામાજિક ન્યાય. સમાજમાં જે પ્રશ્નો છે એ પ્રશ્નો કેમ ઊભા થાય છે? કારણ કે ક્યાંક ને ક્યાંક સામાજિક ન્યાય જે છે એ પ્રાપ્ત થતો નથી, અને એટલા જ માટે સમાજ કાર્યનું આ મહત્ત્વનું મૂલ્ય છે એ હંમેશા આપણે ધ્યાનમાં રાખવું અને આ મૂલ્યને આધારે કામગીરી કરવાનો પ્રયત્ન કરવો. ત્રીજું જે મહત્ત્વનું સમાજ કાર્યનું મૂલ્ય છે એ છે સમાજ કલ્યાણમાં વ્યક્તિની જવાબદારી. સમાજ જે છે એ ક્યારે વિકસી શકે? સમાજ જે છે એ સમાજની અંદર પ્રશ્નો ના ક્યારે હોય, પ્રશ્નોનું સમાધાન ક્યારે થઈ શકે? જ્યારે સમાજમાં રહેનારો વર્ગ જે છે એ પોતે પ્રયત્ન કરે એ પ્રશ્નોના સમાધાન શોધવા માટે, ત્યારે એ પ્રશ્નો જે છે એનું નિરાકરણ આવે છે. એટલે કે આ સમજવું કે ભાઈ વ્યક્તિ જ્યારે ન્યાયની વાત કરે છે એની સાથે સાથે જવાબદારી જે છે એની પણ સમજ સમાજમાં રહેનારો જે વર્ગ છે એને હોય એ જરૂરી છે. અને સમાજ કાર્યનું આ પણ એક ખૂબ મહત્ત્વનું મૂલ્ય છે. સમાજ કાર્યના વિદ્યાર્થી તરીકે, સમાજ કાર્યકર તરીકે જ્યારે આપણે કામગીરી કરીએ છીએ ત્યારે આ ખાસ ધ્યાન રાખવું કે સમાજના જે પ્રશ્નો છે એમાં જ્યારે હકની વાત કરતા હોઈએ ત્યારે જવાબદારી પણ સમાજના સમુદાયની અંદર આપણે ઉજાગર કરીએ. અને છેલ્લું જે મહત્ત્વનું મૂલ્ય છે એ લોકશાહી મૂલ્ય છે. સમાજમાં જ્યારે આપણે કામ કરીએ છીએ ત્યારે આ મૂલ્યને ધ્યાનમાં રાખીને કામગીરી કરતા હોઈએ છીએ. સર્વસમાવેશી અભિગમ, એનો દૃષ્ટિકોણ જે છે એ લોકશાહી મૂલ્યોની નીંવ છે, એ પાયો છે. સમાનતા જે છે એ સમાનતા સમાજમાં પ્રસરે એ માટેના આપણા પ્રયત્નો જે છે એ લોકશાહી મૂલ્યોના આધારે આપણે એને પૂરતા કરતા હોઈએ છીએ, અથવા તો એનું કામ આપણે કરતા હોઈએ છીએ. એટલે એ રીતે લોકશાહી મૂલ્યો પણ એટલા જ મહત્ત્વના છે. આમ સમાજ કાર્યના આ પાયાના 4 મૂલ્યો જે છે ખૂબ જરૂરી છે જ્યારે આપણે ફિલ્ડમાં જઈએ છીએ એ સમજીને કામગીરી કરવા માટે. સમાજ કાર્યની મુખ્ય જે પદ્ધતિઓ છે આ પદ્ધતિઓની પણ સમજ આપણને હોવી જોઈએ, કારણ કે સામાજિક કાર્યકર તરીકે જ્યારે આપણે કામ કરીએ છીએ ત્યારે સમાજ કાર્યના જે સૈદ્ધાંતિક જ્ઞાન છે એનું જોડાણ ક્ષેત્ર કાર્ય સાથે કરતા હોઈએ છીએ. સમાજ કાર્યની જે પદ્ધતિઓ છે એને 2 ભાગમાં આપણે વહેંચી છે, પ્રાથમિક પદ્ધતિઓ અને દ્વિતીય પદ્ધતિઓ. પ્રાથમિક પદ્ધતિઓ એટલે કે જ્યારે આપણે સેવાર્થી સાથે પ્રત્યક્ષ
જોડાઈને કામ કરતા હોઈએ છીએ, એટલે એ પદ્ધતિઓને પ્રાથમિક પદ્ધતિઓ કહી છે. અને દ્વિતીય એટલે કે ક્યાંક સેવાર્થીના સાથે પ્રત્યક્ષ કામગીરી કરવાની થાય છે, ક્યાંક અપ્રત્યક્ષ રીતે કામગીરી કરવાની થાય છે, એટલે એને દ્વિતીય પદ્ધતિઓ કહી છે. પ્રાથમિક પદ્ધતિઓ સમાજ કાર્યની કઈ છે? તો સામાજિક વ્યક્તિક સેવા કાર્ય પદ્ધતિ, સામાજિક જૂથ કાર્ય પદ્ધતિ, સામુદાયિક સંગઠન પદ્ધતિ. અને દ્વિતીય સમાજ કાર્યની પદ્ધતિઓ કઈ છે? તો સામાજિક સંશોધન પદ્ધતિ, સમાજ કલ્યાણ વહીવટ પદ્ધતિ અને સામાજિક ક્રિયા પદ્ધતિ. આ દરેક પદ્ધતિના એક વિષયના પેપરો તમે દરેક સત્રની અંદર ભણો છો, એટલે એ પદ્ધતિઓ જે છે એ પદ્ધતિઓનું સૈદ્ધાંતિક જ્ઞાન ખૂબ જ ઊંડાણપૂર્વક દરેક વિષયમાં તમે સમજી શકો એ માટે એ દરેક વિષયોના વિડીયો લેક્ચર્સ જોવા માટે તમને સૂચન છે. સામાજિક વ્યક્તિક સેવા કાર્ય પદ્ધતિ જે છે એને ઇંગ્લિશમાં કેસ વર્ક મેથડ આપણે કહીએ છીએ, જેમાં આપણે વ્યક્તિગત સ્તરે વ્યક્તિની સાથે, જે સમસ્યાનો ભોગ બનેલ વ્યક્તિ છે એના સાથે વ્યક્તિગત સ્તરે કામ કરતા હોઈએ છીએ, અને એટલા માટે એને વ્યક્તિક સેવા કાર્ય પદ્ધતિ કહી છે. સામાજિક જૂથ કાર્ય પદ્ધતિ એટલે કે ભાઈ સમાન પ્રશ્નથી જે જોડાયેલા છે એવા નાના સમૂહો સાથે આપણે કામ કરતા હોઈએ છીએ, અને એટલા માટે એને જૂથ કાર્ય પદ્ધતિ આપણે કહીએ છીએ. સામુદાયિક સંગઠન પદ્ધતિ એટલે કે કોઈ એક સમુદાય છે, ગ્રામીણ સમુદાય છે, આદિવાસી સમુદાય છે, એ સમુદાયના પ્રશ્નો જે છે એ પ્રશ્નો ને સમજીને દરમિયાનગીરી કરીને પ્રશ્નોના નિરાકરણ કરવા માટે થઈને જ્યારે કામગીરી હાથ ધરે છે સમાજ કાર્યકર, ત્યારે સામુદાયિક સંગઠન પદ્ધતિનો ઉપયોગ કરે છે. દ્વિતીય સમાજ કાર્યની જે પદ્ધતિઓ છે એમાં સંશોધન પદ્ધતિ. સંશોધન સમાજ કાર્યકર કેટલીક વખતે હાથ ધરે છે પ્રશ્નના મૂળ સુધી પહોંચવા માટે, પ્રશ્નને સમજવા માટે થઈને. બીજી છે સમાજ કલ્યાણ વહીવટ પદ્ધતિ, જેમાં સમાજ કલ્યાણના સંદર્ભમાં વ્યવસ્થાપન જે છે એ વ્યવસ્થાપનના સૈદ્ધાંતિક નિયમો શું છે, એનું સૈદ્ધાંતિક જ્ઞાન શું છે, એની સમજ સમાજ કાર્યકર આ પદ્ધતિમાં પ્રાપ્ત કરે છે અને એનો અમલ ક્ષેત્રમાં કરતો હોય છે. સામાજિક ક્રિયા પદ્ધતિ. સામાજિક ક્રિયા પદ્ધતિ જ્યારે સમાજમાં અસમાનતા, ન્યાયના પ્રશ્નો અને દરમિયાનગીરીના સંદર્ભમાં એડવોકેસી કરવાની જ્યારે જરૂરિયાત ઊભી થતી હોય છે, ત્યારે સામાજિક ક્રિયા પદ્ધતિનો ઉપયોગ થતો હોય છે, અને સમાજ કાર્યકર એ સંદર્ભે એમાં દરમિયાનગીરી કરે છે. એટલે આમ સમાજ કાર્યની આ પદ્ધતિઓ જ્યારે વિદ્યાર્થી કાર્યકર્તા ક્ષેત્રમાં જાય છે ત્યારે એનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરે છે. જ્યારે ક્ષેત્રમાં વિદ્યાર્થી જાય છે, ખાસ કરીને કોઈ પણ સમુદાયમાં, શહેરી સમુદાય હોય કે ગ્રામીણ સમુદાય હોય, એમાં કામગીરી કરવાની સાથે સાથે વિદ્યાર્થીની કુશળતાઓ વિકસતી હોય છે. કેટલીક કુશળતાઓ જન્મજાત વ્યક્તિને મળે છે અને કેટલીક કુશળતાઓ શીખવી પડે છે, જે પ્રેક્ટિસ અને તાલીમથી આવે છે. વિદ્યાર્થી જ્યારે ફિલ્ડમાં જાય છે અને ફિલ્ડની અંદર જે પ્રેક્ટિસ કરે છે, જે અનુભવ પ્રાપ્ત કરે છે, એના આધારે એ બધી સ્કિલ્સ જે છે સમાજ કાર્યકર તરીકેની એ એનામાં વિકસે છે. આ કઈ કુશળતાઓ છે? એક જે છે, જ્યારે સમાજ કાર્યકર તરીકે ક્ષેત્રમાં આપણે મુલાકાત લઈએ છીએ ત્યારે સંબંધ સ્થાપન કરવાની કુશળતા, અવલોકન કરવાની કુશળતા, સાંભળવાની કુશળતા, પ્રત્યાયન કરવાની કુશળતા, આ બધી કુશળતાઓ સમાજ કાર્યકર તરીકે આપણામાં વિકસતી હોય છે જ્યારે આપણે ફિલ્ડમાં કામ કરીએ છીએ, લોકોનો સંપર્ક કરીએ છીએ. કારણ કે શરૂઆતમાં આપણે જઈએ એટલે ઘણા બધા પ્રશ્નો આપણને છે કે આપણે અજાણ્યા છે જે સમુદાયમાં આપણે કામ કરવા જઈએ છીએ એ લોકો માટે થઈને. એ લોકો આપણા ઉપર શું કામ વિશ્વાસ રાખે, શું કામ આપણા સાથે વાત કરે, શું કામ એમના પ્રશ્નો જે છે આપણને કહે. તો એ બધા પ્રશ્નો સાથે આપણે ક્ષેત્રમાં જતા હોઈએ છીએ, અને સમુદાયમાં જ્યારે આપણે જઈએ છીએ, એમને સાથે સંબંધ સ્થાપિત કરીએ છીએ, ત્યારે ધીરે ધીરે વિશ્વાસ સંપાદન ઊભું થાય છે, અને સ્વીકૃતિ જે સમાજ કાર્યનો મહત્ત્વનો સિદ્ધાંત છે એ સ્વીકાર સેવાર્થી સમાજ કાર્યકરનું ત્યારે કરે છે જ્યારે સમાજ કાર્યકર પણ સેવાર્થીનો સ્વીકાર કરે છે. દ્વિપક્ષીય પ્રક્રિયા છે. તો એ બધી જે સૈદ્ધાંતિક જ્ઞાનની સમજ છે એને આપણે ફિલ્ડમાં જઈને પ્રેક્ટિસ કરતા થઈએ છીએ, અને એના આધારે જ આ બધી કુશળતાઓ આપણામાં વિકસતી હોય છે. બીજી જે મહત્ત્વની કુશળતા આપણામાં વિકસે છે જ્યારે આપણે કામ કરીએ છીએ ત્યારે, કે આપણે જરૂરિયાતોને ઓળખીએ છીએ અને એને પ્રાથમિકતા આપતા શીખીએ છીએ, કે જે તે વર્ગ છે, જે તે સમુદાય છે,
એ સમુદાયના શું પ્રશ્નો છે, એમની શું જરૂરિયાતો છે, એ જરૂરિયાતોની ઓળખ આપણે જઈએ છીએ, અનુભવીએ છીએ, જોઈએ છીએ, એના આધારે આપણને થતી હોય છે. સમસ્યાની ઓળખ કરતા થઈએ છીએ, કારણ કે સમસ્યાના મૂળમાં જરૂરિયાતોનો અભાવ છે. તો આ સમસ્યાની ઓળખ જે છે એના જે મૂળ પ્રશ્નો જે છે એ પ્રશ્નોને સમજતા આપણે થઈએ છીએ. એના રૂટ કોઝિસ શું છે સમસ્યાના, એ પણ જ્યારે ફિલ્ડમાં જઈએ છીએ ત્યારે એનું એનાલિસિસ કરતા થઈએ છીએ અને એ સ્કિલ્સ આપણામાં ડેવલપ થતી હોય છે સોશિયલ વર્કર તરીકેની. બીજી એક કુશળતા છે સમસ્યા સમાધાન માટેની કુશળતા. એમાં આપણે આયોજન કેવી રીતે કરવું, જ્યારે પ્રોબ્લેમ આઈડેન્ટિફાઈ થાય છે, પ્રશ્ન આપણે સમજીએ છીએ, પણ પ્રશ્નને હવે કેવી રીતે આપણે દૂર કરી શકીએ, એનું સમાધાન કેવી રીતે લાવી શકીએ, તો એ માટે કેવી રીતે પ્લાન કરવું, કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ અમલ કેવી રીતે કરવું, સ્થાનિક જે સંસાધનો છે, રિસોર્સિસ, જે અલગ અલગ સરકારી સ્વૈચ્છિક સંસ્થાઓ છે જ્યાંથી જે તે સેવાર્થીને મદદ પ્રાપ્ત થઈ શકે, એના સુધી કેવી રીતે સેવાર્થીને પહોંચાડવો. તો આ બધી જે કામગીરી છે એ પણ એક મહત્ત્વની કામગીરી છે, જે કરતાં આપણી આ બધી સ્કિલ્સ જે છે એ ધીરે ધીરે વિકસતી હોય છે. બીજું મહત્ત્વની કુશળતા છે અહેવાલ લેખનની. જે પણ કંઈ કામ કરીએ છીએ એને આપણે નોંધતા હોઈએ છીએ. કેમ? કારણ કે જ્યારે શરૂઆતમાં આપણે ગયા ત્યારે શું સ્થિતિ હતી, શું સિનારીઓ હતો જે તે વ્યક્તિનો, જે તે જૂથનો કે જે તે સમુદાયનો, અને પછી કામગીરીના જે આખી આપણી પ્રક્રિયા થઈ, એ કામગીરીમાં જ્યારે સમસ્યાની ઓળખ કરી, સમસ્યાના ઓળખના આધારે આપણે દરમિયાનગીરી કરી, દરમિયાનગીરીના આધારે જે છે કે એમના પ્રશ્નોનું નિરાકરણ આવ્યું. તો આ બધું જ જે છે અહેવાલમાં જ્યારે આપણે મૂકતા હોઈએ છીએ તો એના આધારે આપણને પરિણામો જે છે, પ્રશ્નથી લઈને પરિણામ શું આવ્યું એનું ઇવેલ્યુશન કરવામાં અહેવાલ લેખન મદદરૂપ થાય છે. અને આગળ જે કામ કરનારા જે સમાજ કાર્યકરો છે ભવિષ્યના, એમને પણ અહેવાલ લેખનો જ્યારે એ લોકો વાંચતા હોય છે ત્યારે મદદ પ્રાપ્ત થતી હોય છે. એટલે એક રીતે અહેવાલ લેખન એ મિરર છે આપણી કામગીરીનું, સમાજ કાર્યકરની કામગીરીનું એક દર્પણ છે એમ પણ કહી શકાય. બીજું મહત્ત્વની સ્કિલ્સ આપણામાં વિકસે છે જે મૂલ્યાંકન કરવાની, ઇવેલ્યુએટ કરવાની, કે ભાઈ આપણે ક્ષેત્રમાં જે કામગીરી કરીએ છીએ એ કામગીરીની કેવી અસરો ઊભી થાય છે. તો એ ઇવેલ્યુશન કરવાનું પણ જે છે કામ એ ખૂબ મહત્ત્વનું છે, જે સમાજ કાર્યકર તરીકે આપણામાં વિકસે જરૂરી છે. જે સ્કિલ્સ વિકસે છે, કુશળતાઓ વિકસે છે, એની સાથે સાથે આપણામાં ગુણો પણ વિકસતા હોય છે. જ્યારે ફિલ્ડમાં જઈએ છીએ ત્યારે ધીરજ, સમાનુભૂતિ, સમાયોજન, આ બધી નૈતિક પ્રેક્ટિસ, સામાજિક ન્યાય પ્રત્યે નિસ્બત, આ બધા ગુણો છે સમાજ કાર્યકરના. કારણ કે શરૂઆતમાં જઈએ, આપણે બેસીએ કોઈ જે તે સ્થાનિક સંસ્થામાં, અને એ સંસ્થામાં રાહ જોવડાવે કે બેસજો, થોડી વાર પછી તમને મળશે. તો કેટલીક વખતે એ રાહ લાંબી પણ થાય. તો શરૂઆતમાં વિદ્યાર્થીઓ કહે કે અમને તો સમય નથી આપતા, અમને બહુ ધક્કા ખાવા પડે છે જે તે જગ્યાએ માહિતી લેવા જઈએ છીએ ત્યારે. પછી ધીરે ધીરે એ ખ્યાલ આવે છે વિદ્યાર્થીઓને કે સમાજ કાર્યકર તરીકે આપણામાં ધીરજનો ગુણ પણ વિકસે એ જરૂરી છે. સમાજ જે છે એ સમાજમાં પ્રશ્નોનું સમાધાન, જે આખી પ્રોસેસ જે છે એ ખૂબ સ્લો પ્રોસેસ છે. લોકોના વર્તનો બદલવા આ પણ એક સ્લો પ્રોસેસ છે. બિહેવિયર ચેન્જ જે છે એ પણ એક આખી પ્રોસેસ છે, જેને સમજવાનો પ્રયત્ન સમાજ કાર્યકર કરે છે. જ્યારે ફિલ્ડમાં જાય છે ત્યારે એને ખ્યાલ આવે છે કે વર્તન બદલાવ જે છે એ વર્તન બદલાવની આખી પ્રક્રિયા, એના માટે પણ આપણામાં આ બધા ગુણો હોય કે ભાઈ આપણે ધીરજ રાખીએ, સમાયોજન જે છે એ કરીએ જે તે સમુદાય સાથે. સમાનુભૂતિ જો આપણામાં નહીં હોય તો આપણે કેવી રીતે કામ કરી શકીશું. સિમ્પથી અને એમ્પથી બંને વચ્ચે ફેર છે. આગળના લેક્ચર્સમાં આપણે આની ઘણી બધી ચર્ચાઓ કરી છે. એટલે સમાજ કાર્યકર તરીકે આપણામાં સમાનુભૂતિનો ગુણ વિકસે એ પણ જરૂરી છે. તો આમ કુશળતાઓની સાથે સાથે સમાજ કાર્યકરના ગુણો પણ આપણામાં વિકસતા હોય છે જ્યારે આપણે જે તે વિસ્તારમાં, જે તે સમુદાયમાં, જે તે ક્ષેત્ર કાર્ય કરીએ છીએ, પ્રશ્નોને સમજીએ છીએ અને તેના નિરાકરણ માટેના પગલાઓ હાથ ધરીએ છીએ. કોઈ પણ સમુદાયમાં જ્યારે આપણે ફિલ્ડવર્ક કરીએ છીએ ત્યારે એ ફિલ્ડવર્ક જે છે એ ફિલ્ડવર્કનું એક ફ્રેમ બનાવવું પડે છે. એટલે અહીંયા એને મેં 3 તબક્કામાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પહેલું જ્યારે જઈએ છીએ ત્યારે આપણે ઓબ્ઝર્વ કરીએ છીએ, અવલોકન કરીએ છીએ, અને અવલોકનના આધારે પ્રોફાઇલ તૈયાર કરતા હોય છે કે સમુદાયની સ્થિતિ શું છે, એમના સામાજિક પ્રશ્નો શું છે, આર્થિક પ્રશ્નો શું છે, શૈક્ષણિક પ્રશ્નો શું છે. તો આ રીતે એક અવલોકનના આધારે જે તે સમુદાયના જે સિનેરિયો છે, જે સ્થિતિ છે, એનું પ્રોફાઇલિંગ તૈયાર થતું હોય છે. એના આધારે પછી સમાજ કાર્યકર
દરમિયાનગીરી કરે છે, સંકલન કરે છે અને દરમિયાનગીરી કરવાનો પ્રયત્ન કરે છે. સ્થાનિક સંસાધનો જે હોય ઉપલબ્ધ એ સંસાધનોની મદદથી જે તે પ્રશ્ન, જે શિક્ષણને લગતો પ્રશ્ન હોય, રોજગારીને લગતો પ્રશ્ન હોય, આરોગ્યને લગતો પ્રશ્ન હોય, એને દૂર કરવા માટેના પ્રયત્નો હાથ ધરે છે. અને ત્રીજું જે સ્ટેજ છે ફિલ્ડ વર્કનું, એ છે મૂલ્યાંકનનું. આપણે જે કામગીરી કરી છે એની શું અસરો ઊભી થઈ, એનું પણ ઇવેલ્યુશન કરવું પડે. એટલે મૂલ્યાંકન જ્યારે આપણે કરીએ છીએ એમાં આપણે સમાજકાર્યની જે પ્રેક્ટિસ, સમાજકાર્યના સિદ્ધાંતો, મૂલ્યો, સમાજકાર્યકર તરીકેની આપણી ભૂમિકાઓ, સમાજકાર્યના કાર્યો, આ બધા જે તમે સૈદ્ધાંતિક જ્ઞાન સમાજકાર્યનું લો છો, એને જ્યારે પ્રેક્ટિસમાં કામ કરો છો તો એને કેવી રીતે જોડ્યું એ પણ મૂલ્યાંકનમાં આપણે કરતા હોઈએ છીએ. એટલે આમ 3 સ્ટેજમાં ફિલ્ડ વર્કનું આપણે ફ્રેમવર્ક ઘડતા હોઈએ છીએ અને કામગીરી કરતા હોઈએ છીએ. તો શહેરી વિસ્તારમાં જ્યારે તમે સ્લમ વિસ્તારમાં કામગીરી કરો ત્યારે પણ આ 3 સ્ટેજ જે છે એને ધ્યાનમાં રાખીને કામગીરી કરો તો એના આધારે તમે સમાજ કાર્યકર તરીકે કેટલીક નિપુણતાઓ પોતામાં વિકસાવી શકો છો અને સમાજના પ્રશ્નો જે છે એનું નિરાકરણ લાવવા માટેનો એક આખો તમારામાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસતો હોય છે. આમ આ વિડીયો લેક્ચર જે છે એ સોશિયલ વર્કના સત્ર 2ના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી થશે, જે લોકો શહેરી વિસ્તારમાં ફિલ્ડ વર્ક કરે છે અને ખાસ કરીને શહેરી વિસ્તારમાં પણ સ્લમ વિસ્તાર જે છે એ સ્લમ વિસ્તારમાં કામગીરી કરતા હોય છે. ત્યારે એ સ્લમ વિસ્તારના શું પ્રશ્નો છે અને એમાં દરમિયાનગીરીમાં સમાજ કાર્યનું જે સૈદ્ધાંતિક જ્ઞાન છે એ કેવી રીતે આપણને ઉપયોગી થાય છે એ આપણને મદદરૂપ થાય છે આ વિડીયો લેક્ચર થકી સમજવા માટે થઈને. આશા રાખું છું કે આ વિડીયો લેક્ચર તમને ફિલ્ડ વર્ક જ્યારે તમે કરશો ત્યારે એ ફિલ્ડ વર્ક દરમિયાન તમારા કામમાં ઉપયોગી થશે. આભાર. સ્વાધ્યાયઃ પરમં તપ